હું આવ્યો છું અત્યારે સાઉથ અન્નપૂર્ણા ગવર્મેન્ટમાં, જ્યાં તમને લિમિટેડ મેનુ રાખેલું છે પણ ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. જેમ કે ઈડલી જોતી હોય તો ઈડલી તો રેગ્યુલર મળે જ છે, પણ અહીંયા ફ્રાય ઈડલી, ડીપ ઈડલી, એમાં બી તમને અલગ અલગ વેરિયન્ટ્સ ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. આ જગ્યાએ તમે રસમ રાઈસ કયો, સાંભાર રાઈસ કયો, અથવા તો રવા ઢોસા કયો, રાગી ઢોસા કયો, તો એમાં બી તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. 1962 થી કેરલા હતા, રાજકોટ સેટલ થયા છે. તો સેમ એ ટેસ્ટ અહીંયા મળશે. અમે પ્રોપર કેરલાનો ઓથેન્ટિક એકદમ ટ્રેડિશનલ ટેસ્ટ ને ટ્રેડિશનલ છે બધી. શું વાત છે. આ વેજ ફ્રાય છે, એટલે ઈડલીને ફ્રાય કરી છે. પછી આ છે મસાલા ઉત્પમ, ટોમેટો ઉત્પમ, અને આવા મિક્સ વેજ ઉત્પમ ને એવા તો ઘણા બધા ઉત્પમ તમે ટ્રાય કરેલા હશે, પણ તડકા ઉત્પમ ખરેખર હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, તમે બી લગભગ ફર્સ્ટ ટાઈમ જોતા હશો. અત્યાર સુધીમાં મને ઉત્પમ ખરેખર બહુ ભાવ્યા હોય ને તો એ આ જગ્યા છે. બંને છે ને ઉત્પમ ટુ ગુડ. સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીનો માટે બેસ્ટ લોકેશન ઓપન થઈ ગયું છે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે સાઉથ અન્નપૂર્ણા ગવર્મેન્ટમાં, જ્યાં તમને લિમિટેડ મેનુ રાખેલું છે પણ ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. જેમ કે ઈડલી જોતી હોય તો ઈડલી તો રેગ્યુલર મળે જ છે, પણ અહીંયા ફ્રાય ઈડલી, ડીપ ઈડલી, એમાં બી તમને અલગ અલગ વેરિયન્ટ્સ ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને ખાસ વાત આ જગ્યાની કહું ને તો અહીંના જે ઓનર છે ને એ કેરેલાથી બિલોંગ કરે છે, અને ત્યાંનો જે કંઈ બી ટેસ્ટ છે, અનુભવ છે, એ હવે રાજકોટ વાસીઓ માટે લઈને આવ્યા છે. આ જગ્યાએ તમે રસમ રાઈસ કયો, સાંભાર રાઈસ કયો, અથવા તો રવા ઢોસા કયો, રાગી ઢોસા કયો, તો એમાં બી તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. બાકી રેગ્યુલર આપણા મસાલા ઢોસા ને તો છે જ, અને એક અલગથી એમનું મેન્યુ છે સેફ સ્પેશિયલ, જે આપણે ખાલી પંજાબીમાં ને એમાં જ જોવા મળતું હોય, પણ અહીંયા સાઉથ ઇન્ડિયન એમના ઢોસામાં એ લોકો સેફ સ્પેશિયલ એમને ઘણા બધા ઓપ્શન્સ રાખેલા છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ એ પહેલાં તમને એક્ઝેક્ટ એડ્રેસ કહું. રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોકથી આગળ આવી એટલે આરએમસીનું ગાર્ડન આવે છે, એની એક્ઝેક્ટ સામે છે ને આધ્યા આઈ હોસ્પિટલ છે, એની એક્ઝેક્ટ નીચે આ જગ્યા આવેલી છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ અહીંયા કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? એક્ઝેક્ટ લોકેશન આપણે યુનિવર્સિટી રોડ પર છે, આરએમસીનો ગાર્ડન છે, જસ્ટ એનો ઓપોઝિટમાં છે, આધ્યાય આઈ કેર હોસ્પિટલ નીચે છે. ઓકે, કેટલા દિવસ થયા હજી શરૂ કર્યું? અઠવાડિયું થયું છે, અષાઢી બીજમાં ઓપન હતું. જનરલી શું છે કે આટલી સારી પ્રીમાઇસીસ હોય ને તો આ મેનુ જે તમારું છે, જે રીતનું ડિઝાઇન કર્યું છે, એ ફ્રેન્ચાઇઝી મોડેલ આ રીતના હોય છે. એટલે આપણું તો ફ્રેન્ચાઇઝી નથી ને? ના, આપણું ફ્રેન્ચાઇઝ નથી, અમે પોતાના છે. અમે કેરલાથી છે, આટલા વર્ષ કેરલા હતા. ઓકે. 1962 થી કેરલા હતા, રાજકોટ સેટલ થયા છે. મારા દાદા ને દાદી બધા ઓલમોસ્ટ પોરબંદરના છે. બધા પોરબંદરના છે. એ લોકો સેટલ થયા હતા કેરલામાં. પાછા અમે રાજકોટ હમણાં સેટલ થઈ ગયા છે છેલ્લા 5 વર્ષ થયા. તો સેમ એ ટેસ્ટ અહીંયા મળશે. અમે પ્રોપર કેરલાનો ઓથેન્ટિક એકદમ ટ્રેડિશનલ ટેસ્ટ ને ટ્રેડિશનલ છે બધી. શું વાત છે. હવે કઈ ડિશિસ અહીંયા આવે તો ટ્રાય કરવી જ જોઈએ આપણે? શું આપણે રાજકોટ ના મળતું હોય હજી? અહીં ઢોસામાં ઘણી વેરાયટી છે, 25 to 30 વેરાયટીઝ છે. ઓહો. ને પછી રાઈસમાં એટલે નૂન માટે રાઈસમાં વેરાયટીઝ છે, રસમ રાઈસ છે, સાંભાર રાઈસ છે, પેરી પેરી રાઈસ છે, એમ ઘણા ટાઈપ્સ ઓફ રાઈસ છે. ઓકે, એટલે રેગ્યુલર ઢોસા, રાગી ઢોસા, સેફ સ્પેશિયલ, રવા ઢોસા, ઉત્પમ, હા, આ બધી જ વસ્તુઓ બધી એમાં બધામાં ઓપ્શન્સ એટલા બધા મળી જાય. એટલા બધી ઓપ્શન્સ. ગુડ. અને કદાચ જૈન કોઈને ખાવું હોય? હા, જૈન માટે સ્પેશિયલ સાંભાર છે, સ્પેશિયલ ચટણી છે, ને એ લોકો માટે સ્પેશિયલ જૈન મસાલો પણ અમે પ્રોવાઈડ અલગ જ બનાવીએ. હા, ઓકે. અને હવે આપણે કઈ રીતે તમારા કિચનમાં એ તૈયારી થાય છે? આમ તો બીજું કાંઈ પૂછવાની જરૂર નથી, ઓપન જ કિચન છે, બહાર જ ઢોસાની પ્રિપરેશન ચાલે છે, એટલે ત્યાં લાઈવ અત્યારે આપણે બતાવીએ. જો આપણો આ સૌથી પહેલો ઢોસો બને છે, આ દાવણગેરે બને છે. એ પોળી મસાલા. અચ્છા. ટેબલ ઉપર ઘણી બધી વસ્તુઓ સર્વ કરી છે. અહીંથી આપણે ચાલુ કરી. પેરી પેરી ખટ્ટે ઈડલી છે, આ વેજ ફ્રાય છે, એટલે ઈડલીને ફ્રાય કરી છે મિક્સ વેજમાં. પછી આ છે મસાલા ઉત્પમ,
હું જે કાંઈ બી તમને કહું છું ને હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું એટલે તમે સમજી શકો કે રાજકોટ વાસીઓ માટે નવું છે મસાલા રાગી ઢોસો. હવે રાગી ઢોસામાં આગળ વાત થઈ એમ કે ભાઈ 4 થી 5 અલગ અલગ તમને એમના ઓપ્શન્સ મળી રહેશે. પછી રવામાં બી તમને ઘણા ઓપ્શન્સ મળશે. રવાનો ઢોસો છે અને આ દાવણગેરે અને એક સાઈડ જ પરફેક્ટ રીતે એને પકાવવામાં આવતો હોય છે. સાઇઝ એમની જો વધારે છે અને થિકનેસ થોડી વધારે છે રેગ્યુલર ઢોસા હોય ને એનાથી. સૌથી યુનિક મારા માટે હતું તો આ છે તડકા ઉત્પમ મને બહુ ઓછા ભાવે. તમે ટોમેટો ઉત્પમ અને આવા મિક્સ વેજ ઉત્પમ ને એવા તો ઘણા બધા ઉત્પમ તમે ટ્રાય કરેલા હશે પણ તડકા ઉત્પમ ખરેખર હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. તમે બી લગભગ ફર્સ્ટ ટાઈમ જોતા હશો. કહેતા મને મોઢામાં પાણી આવે છે કારણ કે અમે એકચ્યુઅલમાં ટેસ્ટ કરી લીધું છે. અમે રીલનું શૂટ કરતા હતા. હવે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. આ એમના રસમ રાઈસ છે જે કોમ્બોની વાત થઈ હતી આગળ. સાંભાર રાઈસ રસમ રાઈસ તમારે જોતા હોય તો બી મળી જાય. ટેસ્ટ ટુ ગુડ છે. તડકા ઉત્પમ છે. રાજકોટ વાસીઓને શું છે ઓલા મસાલા ફ્રાય ઢોસા ખાવાની આદત છે ને ઓલો મસાલા આખી બનાવે એ રાજકોટ સ્પેશિયલ જ છે. બહાર ઓછી જગ્યાએ આવું ખાવા મળે. એની કમી થોડીક એમાં પૂરી થઈ જાય એમ તડકો આવી જાય એટલે ટેસ્ટ ખરેખર બહુ મસ્ત છે. અને આ બાળકોને મજા આવી જાય આ રીતના મસાલા હેલ્ધી ઉત્પમ ખાઈ લે. અને ખાસ વાત કે અમુક ઢોસા ઘીમાં બને છે અમુક ઓઇલમાં બને છે. ઓપ્શન બી આપેલા છે તમારા મેનુમાં ઓઇલ ઘી કે બટરમાં તમારે જોઈએ છે. બટર અને ચીઝ અમૂલનું એ લોકો યુઝ કરે છે. અને આ પિઝા ટાઈપ એમને બનાવેલો છે. અત્યાર સુધીમાં મને ઉત્પમ ખરેખર બહુ ભાવ્યા હોય ને તો એ આ જગ્યા છે. આ બંને છે ને ઉત્પમ ટુ ગુડ છે ટુ ગુડ. અને ખાસ વાત કે એ લોકોનું જે બેટર છે ને ઢોસાનું એ બી અહીંયા ઇન હાઉસ જ તૈયાર કરવામાં આવે છે. આ એમનો રાગી ઢોસો છે. હેલ્ધી જે લોકો ખાતા હોય મારા સિસ્ટર છે તો એને આ રાગી ઢોસો બહુ પસંદ છે. એને હાઈલી રિકમેન્ડ કરું મજા આવશે. ઘીમાં બનાવ્યો છે એટલે જબરજસ્ત ઘીની પેલા જે ફ્લેવર આવે છે મોઢામાં મસ્ત. એમનો સાંભાર છે. સાંભાર એકદમ ઘાટો છે મસ્ત. જરાક ચટાકો લાગે ને એવું જરાક ટેંગીનેસ આવે છે મજા આવે. અને આ એમને વેજ ફ્રાય છે ઇડલી પણ કોઈ ચાઇનીઝ ખાતા હોય ને તો એ મંચુરિયન ને પનીર ચીલી ડ્રાય ને એવું બધું જેને પસંદ હોય ને તેને હાઈલી રિકમેન્ડ કરીશ કે આ વસ્તુ જરૂરથી ટ્રાય કરજો. મસ્ત છે ઓલ ઓવર. ઘણી બધી વસ્તુઓ છે ધીરે ધીરે ટેસ્ટ કરીશ તો વિડીયો બહુ લેન્થી થઈ જશે. પણ બે ઝીઝક ફેમિલી સાથે આવા જેવી જગ્યા છે. વિડીયોને હું અહીંયા વિરામ આપું છું. માહિતીને વધુ શેર કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.